જય ગુરુ ગીગેવ શ્યામજી બાપુ. સનાતનના સરળ જ્ઞાનમાં આપણે વાતમાં એક અંતરો મૂક્યો હતો કે સત્ય વિશે આપણે પછી ફરી વાત કરીશું, અને થોડો સમય સત્ય વિશે બોલવામાં વાર લાગે, સમયની વિડંબના, અને એમાં કોઈએ કોમેન્ટ કરીને પૂછ્યું કે આપ સત્ય વિશે કહેવાના હતા. તો આજે સત્યને જાણવાની કોશિશ કરીએ. આપણે વાતમાં બધા બોલીએ તો છીએ કે સત્યમેવ જયતે, સત્ય સનાતન ધર્મ. સત્ય એટલે શું? સત્ય વિશે આપણને ઘણા બધા સંતો મહંતો બધા સમજાવે છે, પણ છતાંય બે શબ્દ એવા છે કે સામાન્ય માણસ ત્યાં સુધી પહોંચી નથી શકતો. એક સત્ય અને એક મોક્ષ. ક્લિયરિટી આ બેમાંથી એકેમાં લોકોને પૂરી આવતી નથી કે સત્ય કોને કહેવું, સત્ય એટલે શું, અને મોક્ષ કોને માનવું. જો કે બધા સમજાવે છે, લોકો માની પણ જાય છે, પણ અંદરનો આત્મા સ્વીકારતો નથી કે મોક્ષ બધા પોતપોતાની રીતે અલગ અલગ રીતે સમજાવે છે. કોશિશ કરીશું આપણે મોક્ષને પણ સમજવાની. 5 સત્ય વિશે વાત કરવી છે. સત્ય કોને કહેવું? બધા એમ કહે છે કે સત્ય એ અટલ એટલે સત્ય. સાચી વાત છે. સત્ય અટલ હોય છે, સત્યનો ક્યારેય નાશ નથી થતો, એ સત્ય છે. ઈશ્વર છે એ સત્ય છે. એકદમ સાચી વાત છે કે ઈશ્વર છે એ સત્ય છે. સત્યનો ક્યારેય નાશ નથી થતો. સનાતન છે એ સત્ય છે, એ પણ સાચી વાત છે. સત્યની પરિભાષા એટલી બધી વિશાળ છે કે તેને જે બાજુથી જુઓ એ બાજુથી દેખાય. પછી સત્ય છે પરમ બ્રહ્મ છે. હવે રહી વાત પરમ બ્રહ્મની વાત આવે તો ઈશ્વરનું વિરાટ સ્વરૂપ દેખાય કે બ્રહ્મ છે તો વિરાટ છે. ગીતાના 11મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું, યાની કે પોતાનું બ્રહ્મ સ્વરૂપ બતાવ્યું. પણ એ બ્રહ્મ સ્વરૂપને અર્જુન પૂર્ણ રૂપે ન જોઈ શક્યો, કેમ કે કોઈની ક્ષમતા જ નથી કે બ્રહ્મને પૂરેપૂરો જોઈ શકે. બ્રહ્મને તો બ્રહ્મ જ જોઈ શકે, બીજું કોણ જોઈ શકે? ન શિવ જોઈ શકે, ન બ્રહ્મા જોઈ શકે, ન વિષ્ણુ જોઈ શકે. જો કે શિવ છે એ જ બ્રહ્મ છે, પણ છતાંય શિવ છે એનું મર્યાદિત રૂપ છે. શિવ છે બ્રહ્મનું કલ્યાણકારી સ્વરૂપ છે. જ્યારે બ્રહ્મના અનેકો સ્વરૂપ છે, એને અર્જુન ન જોઈ શક્યા પૂરેપૂરા. ન તેને શરૂઆત દેખાણી, ન મધ્ય દેખાણું, ન અંત દેખાણું. એટલે કે નક્કી ન કરી શકાય કે આમાં કયું મધ્ય ભાગ છે, આ શરૂઆત ક્યાંથી થતી હશે, આનો અંત ક્યાં સુધી હશે. અને છેલ્લે એણે ભગવાનને હાથ જોડીને કીધું કે બસ હવે તમે આ તમારું રૂપ હંકેલી લ્યો અને મને તમારું 4 હાથવાળું 4 ભુજાવાળું જે રૂપ છે એ બતાવો. એ અમારા માટે સર્વ પ્રકારે કલ્યાણકારી છે. એટલે બ્રહ્મ છે એ પણ સત્ય છે. એટલે બ્રહ્મને કોઈ કઈ રીતે જોઈ, બધાને સત્ય જ લાગે. એટલે તો લોકો અત્યારે દુનિયામાં લડે છે કે બધાને પોતાનું જ સત્ય લાગે છે.
સનાતનીઓ જેને આપણે કહીએ છીએ, જો કે સનાતની ઓલ વિશ્વ સનાતની, પણ છતાંય જેને હિન્દુ કહીએ છીએ એમ કહે છે કે ઈશ્વર સત્ય છે. ઇસ્લામ મુસલમાન છે એમ કહે છે કે અલ્લાહ સત્ય છે. ઈસુ એમ કહે છે કે ઈસુ સત્ય છે. વળી પાછા કોઈ ગુરુવાદીઓ એમ કહે કે આત્મા સત્ય છે. ખોટું કોઈ નથી, પણ પૂર્ણ કોઈ નથી. અને પૂર્ણને જાણવું એ બહુ અઘરું છે. એટલે એ બધું તો સત્ય છે જ. તો વાત એવી બને છે કે આપણે સત્ય માર્ગ પર ચાલવાનું છે. સત્ય સનાતન ધર્મની જય. આપણે સત્યના માર્ગ પર ચાલવાનું છે. તો આપણે સત્યના માર્ગ પર કેવી રીતે ચાલીશું? સત્ય કોને કહીશું? સત્ય એટલે અહિંસા, સત્ય એટલે ફક્ત ભક્તિ, સત્ય એટલે ફક્ત હરિગુણ ગાવા, સત્ય એટલે અનેક વ્યાખ્યાઓ શું ખાલી એ મર્યાદિત છે? સત્ય એટલે ધ્યાન, સત્ય એટલે શુભ સહનશીલતા, બસ આટલું જ મર્યાદિત? નહીં. સત્ય અત્યાર સુધી આપણે વાત કરીએ અટલ સત્ય છે એની વાત કરી કે બ્રહ્મ છે એ સત્ય છે જ, એ તો છે જ એ સત્યની વાત કરી, પણ અનુચરણની વાત નથી કરી કે સત્યને અનુચરણો કેમ? સત્યના પથ ઉપર ચાલવું હોય તો કેવી રીતે ચાલી શકાય? આજના યુગમાં તો બધા એમ કહે છે કે ભાઈ સત્યવાદી થાય તો હરિચંદ્રને જેમ વેચાવવું પડે, સત્યવાદી થાય એને બહુ દુઃખી થવું પડે, સત્યવાદી થાય એને પરેશાન થવું પડે, સત્યવાદી થાય એને ગરીબ રહેવું પડે. બધી જ વાત ખોટી છે. બધી જ વાત ખોટી છે. સત્યના રસ્તા પર જે ચાલે છે, સત્ય છે એ જ ધર્મ છે. સત્યના રસ્તા ઉપર જે ચાલે છે એની પાછળ સંપત્તિ તો ખેંચાઈને આપોઆપ આવે છે. એને સંપત્તિની સેજે ખેવના હોતી નથી. એને તો ભરોસો જ હોય કે હું સત્યના માર્ગ પર ચાલું છું એટલે મારે ક્યારેય અટકવાનું નથી. એટલે એને સંપત્તિની કોઈ પડી જ ન હોય. જેમ નદીઓ સમંદર તરફ ખેંચાય છે એવી રીતે આર્થિક લાભો એની પાછળ ખેંચાઈને આવે છે. પણ સમંદરને નદીઓની કાંઈ પડી હોતી નથી કે નદીઓ મારામાં આવે, મારામાં વળે ને મારું કદ વધે, એવું કંઈ નથી હોતું. સમુદ્રને તો પોતાની સ્થિરતામાં જ રચ હોય છે અને પોતે સ્થિર જ હોય. કદાચ ગમે એટલી નદીઓ એમાં સમાય કે કદાચ ન સમાય તો પણ સમુદ્ર સ્થિર છે. એમ સત્યના પથ ઉપર ચાલનારા માણસને કોઈ પણ આર્થિક લાલચ હોતી નથી. એને ક્યારેય એવા સપના હોતા જ નથી, કેમ કે એને ભરોસો હોય છે સત્ય ઉપર, એને ભરોસો હોય છે ઈશ્વર ઉપર. એટલે એ ક્યારેય પાપમાં લોભાતો જ નથી. એના માટે પાપ એટલે બહુ અવગણવા જેવી વાત, એની જરૂર જ નથી. જ્યારે જેને ભરોસો નથી એને પાપ તરફ દોડવું પડે છે. એને કંઈક ભેગું કરી લેવું છે, એને કંઈક કરી લેવું છે. એટલે સત્યના માર્ગ ઉપર ચાલનારા ક્યારેય ગભરાતા નથી. તેને કોઈ ખેવના હોતી નથી અને તેને પોતાની જે સગવડો છે ની જરૂર હોય સામાન્યતઃ એ બધી આપોઆપ પ્રાપ્ત થઈ જતી હોય છે. અને કદાચ એની પાસે અઢળક સગવડ, અઢળક નાણું કે અઢળક ચાહના આવી તો પણ જેમ રામને મળવા ભરત જાય છે અને માર્ગમાં પેલા ઋષિ
મુનિ એમને ઉતારાની સગવડ કરી આપે છે. ઉતારામાં બધા જ ભોગ એમને આપે છે, બધા જ ભોગ. પણ તુલસીએ એવું લખ્યું છે કે ભરત આખી રાત એ બધા જ ભોગ વચ્ચે એવી રીતે રહે છે કે જેવી રીતે શનિ છકવા છકવીની ઉપમા આપે છે કે રાતે કે દિવસે એવું કહેતા કે મતલબમાં કોઈ પણ ભોગને અડતા નથી, એને સામું જોતા પણ નથી, એને સામું એનું ધ્યાન પણ પડતું નથી. એમ સત્યના માર્ગ ઉપર ચાલનારો કદાચ ગમે એટલો ધનવાન બની જાય તો એમાં લોપાતો નથી. જેવી રીતે મહારાજ જનક બધા જ ભોગ ભોગવવા છતાં પણ વિદેહ કહેવાયા, 16,008 રાણી હોવા છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મચારી કહેવાયા. અને પેલા ઋષિ નામ અત્યારે મને સ્મરણ નથી આવતું, બહુ ક્રોધી ઋષિ હોય છે એનું નામ. હવે એ ઋષિ એટલું બધું ખાઈ જાય છે, કૃષ્ણ ભગવાન જ્યારે એમને મોકલાવે છે જમવા માટે ભોજન, અને છતાં એમ કહે છે કે હું ઉપવાસી છું. એટલે એટલું બધું ખાધા પછી પણ જો કોઈ ઉપવાસી હોય, 16,008 રાણીઓ હોવા છતાં બ્રહ્મચારી હોય, રાજમહેલમાં રહેવા છતાંય કોઈ જનક વિદેહી હોય, એવી જ રીતે સત્યના પથ પર ચાલનારાને કોઈ પણ આર્થિક લાભ આકર્ષી શકતા નથી. એને કોઈના ગાડી, કોઈના બંગલા, કોઈની પ્રતિષ્ઠા જોઈને એનું પોતાનું મન ક્યારેય વિચલિત થતું નથી, પરંતુ ઉલટાનું એને તો હસવું આવે છે કે મૂર્ખ લોકો કઈ બાજુ ભાગે છે, કે આ જન્મમાં જે શરીર આત્માનું કલ્યાણ કરવા માટે મળ્યું છે એ શરીરનો ઉપયોગ ભોગ વિલાસમાં કરે છે. જેવી રીતે ગામડેથી મા બાપે છોકરાને શહેરમાં કમાવા મોકલ્યો હોય કે થોડુંક નાણું ભેગું કરીને આવજે તો અહીં આપણું પરિવાર સુખીથી રહેશું, અને એ છોકરો શહેરમાં જઈને જે કંઈ કમાય એના કરતાં વધારે વાપરીને નશાઓ કરીને પરિવારનું તો ઠીક પણ પોતાનું શરીર પણ બગાડીને નષ્ટ કરી નાખે. એવી જ રીતે આપણને જે હેતુથી અહીં ભગવાને મોકલ્યા છે એ હેતુને પડતો મૂકીને આપણે આપણા શરીરને નષ્ટ કરીએ છીએ. આપણી ઉંમર ખલાસ થતી જાય છે, કાળ રોજ રોજ આપણો એક એક દિવસ ખાતો જાય છે. 21,600 ને કાળ ખાશે રે, ગંગા સતી કહે છે. કાળ તો આપણે આળસ કરીએ છીએ કોઈ પણ કામ કરતા, કાળ આળસ નથી કરતો. કાળ તો રોજ એનો એક દિવસ ખાઈ જ જાય છે, રોજ એક કોળિયો હવારમાં ઉપાડી જ લે છે. આપણને ભગવાન ભજવામાં, સત્યના પથ ઉપર ચાલવામાં આપણને આળસ થાય છે. આજે ભક્તિ કરીશું, કાલે કરીશું, આજે થોડું ખોટું કરી લઈએ, કાલ સારું કરીશું, એમ વિચારવામાં ને વિચારવામાં એ કાળ આપણો એક એક દિવસ રોજ ઓછો કરતો જાય છે. અને એટલે જ ગંગા સતી કહે છે કે વીજળીના ચમકારે મોતીડા પૂરો, કેમ કે જેટલું તમારે સજાગ, વીજળીનો ચમકારો અંધારો જ હોય ચારે બાજુ. અત્યારના છોકરાઓને કદાચ એ પણ અકલ્પનીય વાત છે, કેમ કે એમણે અંધારા જોયા જ નથી. સતત અંધારું હોય ને દોરો પરોવાનો હોય, સોયમાં મોતી પરોવાનું હોય, મોતીનું કાણું નાનું હોય, દેખાતું ન હોય, અને જ્યારે વીજળી ચમકે ને એટલી જ વારમાં એક આ મોતીનું કાણું દેખાય અને એમાં પરોવાઈ જાય. એટલી સજાગ, કેમ કે વીજળી ક્યારે થાય નક્કી નથી હોતું, ક્યારેક 10 સેકન્ડે થાય, 10 મિનિટે પણ થાય, અને જો ધ્યાન થોડું આમ તેમ થાય તો વીજળી તો ચમકારો કરીને વહી જાય, વળી પાછી બીજી વખત વીજળી થાય એની રાહ જોવી પડે, અને કદાચ એવું બને પછી વીજળી બંધ પણ થઈ જાય. એટલે એટલું સજાગ રહેવાનું કે વીજળી ચમકી અને મોતીડું પરોવાઈ ગયું
એક પણ ક્ષણ, એક ઘણા લોકો એમ કહેતા હોય કે અઠવાડિયામાં 1 કલાક તો આપણે ભગવાનને આપવો જોઈએ. ખોટી વાત. એક એક શ્વાસ આપવો જોઈએ ભગવાન, એક એક શ્વાસ આપવો જોઈએ. અને શ્વાસ ત્યારે આપી શકાય કે ભગવાનને, આપણે મુદ્દાઓ પર આવી, કે શ્વાસ ત્યારે આપી શકાય કે જ્યારે ભગવાનને દ્રષ્ટિમાન રાખીને, સત્યને સાક્ષી રાખીને એક એક ક્ષણ, એક એક શ્વાસ જીવવામાં આવે. એક એક શ્વાસ સત્ય વગરનો બહાર જવો જ ન પડે. હવે વાત રહી કે ભાઈ, હા, પછી આપણે વાત કરીશું કે શ્રદ્ધા, વિશ્વાસ એટલે શું, ભરોસો એટલે શું. કેમ કે હમણાં અમારે ચર્ચા થઈ હતી કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં શું ફેર. તો એના વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. તો સત્યને સામાન્ય જીવનમાં માપવું હોય તો કેવી શક્તિ વાપરાય. જો આપણે નથી, કોઈને માણસ એમ કે ભાઈ મને એ બધું મંદિરે જવું ન ફાવે, કંઈ વાંધો નહીં, ન ફાવે તો ભાઈ મને સવારમાં એ માળા, પૂજા પાઠ એ બધું કંઈ ના ફાવે, કંઈ વાંધો નહીં, ન ફાવે તો. અચ્છા, મને હું ભગવાનમાં નથી માનતો, કંઈ વાંધો નહીં. ભગવાન ક્યાં તને કહે છે કે તું માન? ભગવાનને ક્યાં જરૂર છે? અને ભગવાનને તો એ ગમે, જેવી રીતે કોઈ માતા પિતા હોય, એના 2 દીકરા હોય, એમાં એક દીકરો રોજ સવારમાં પગે લાગીને જતો હોય ને રોજ આરતી ઉતારતો હોય ને માળા કરતો હોય ને પાણી આપીને જતો હોય, ખાવા દેતો હોય, બધું કરતો હોય. પણ બહાર જઈને કુંડાળા કાઢીને આવતો હોય, ન કરવાના કામ કરીને આવતો હોય, તો એ માતા પિતા એ છોકરાથી ખુશ ન થાય. ભલે એની સેવા છે, પણ એનાથી માતા પિતા ખુશ ન થાય. પણ બીજો છોકરો માતા પિતાને પગે ન લાગતો હોય, એની આરતી ન ઉતારતો હોય, ફક્ત ખ્યાલ રાખતો હોય કે બાપુ પપ્પા ભૂખ્યા છે, માતા પિતા, ભાઈએ ખાવાનું આપી દીધું છે, કંઈ વાંધો નહીં, તો વધારે ધ્યાન ના આપતો હોય. ભાઈએ દવા આપી દીધી છે, કંઈ વાંધો નહીં, તો એ બહુ ધ્યાન ના આપતો હોય. અને બહાર જાય તો એના આચરણની સુગંધ ફેલાતી હોય, લોકો એની રાહ જોતા હોય, લોકોના કામમાં આવતો હોય, સરસ મજાનો નીતિથી કમાઈને આવતો હોય, સાંજે મમ્મી પપ્પાને પૂછતો હોય કે દુઃખ છે, આ છે, તે છે, તો માતા પિતાને બહુ વાલું લાગે. કદાચ ન પૂછતો હોય, ખબર છે કે માતા પિતા છે એ નરવા છે, કંઈ જરૂર નથી ને ખુશ છે, ભાઈ એની સેવા કરે છે, તો ન પૂછતો હોય તો પણ માતા પિતાને છોકરો ગમે છે. કેમ કે એને તો એને ભરોસો છે કે સારા ચરિત્રનો છે, ગમે ત્યારે મારું દુઃખ એ નહીં જોઈ શકે. અને લોકોને પણ, સમાજમાં પણ સારા કાર્યો કરે છે. એટલે એવા પુત્રથી માતા પિતા ખુશ હોય. એમ તમે કદાચ ભગવાનને ન માનતા હોય, તમે નાસ્તિક હોય, તો જો તમારું આચરણ સત્યવાળું હશે તો તમે ઈશ્વરને ગમશો. તમે કોઈ ઈશ્વરને નામથી ન માનતા હોય તો કંઈ નહીં, એમ તો માનો છો ને કે કોઈ શક્તિ છે આ દુનિયાને ચલાવનારી. અમે એને બ્રહ્મ કહીએ છીએ, કોઈ એને અલ્લાહ કહે છે, કોઈ એને ગોડ કહે છે, ઈશ્વર કહીએ છીએ અમે. પણ એ કોઈ શક્તિ છે એટલું તો માનો છો. એ શક્તિને અને એ શક્તિ ગમે એવા લોકોને ગમે ત્યારે નીચા પાડી દે છે, એ પણ સાચું છે. ખોટા માર્ગે ચાલનારાનો બહુ ટૂંક સમયમાં વિપરીત સમય આવી જતો હોય છે. કેમ કે જે બ્રહ્મશક્તિ છે બધું જ કરે છે. એ અપાર શક્તિ છે, નિરાકાર શક્તિ છે. એ બધું જ ખાય છે, બધું જ પીવે છે, બધું જ કરે છે. એના માટે કોઈ સુલભ ને કોઈ દુર્લભ ને એવું કાંઈ નથી. એના માટે સનાતનમાં ઈશ્વર પછી શિવ, બ્રહ્મા, વિષ્ણુ, સપ્ત ઋષિઓ, બધા દેવો, એ બધાની ઉત્પત્તિઓ થઈ. 18 વનસ્પતિઓની ઉત્પત્તિ થઈ. મનુ અને શત્રુપાની ઉત્પત્તિ થઈ. એ બધું બહુ લાંબુ છે. અને પછી આપણે ત્યારે સત્ય ઉપર ધ્યાન દઈએ.
કે સત્યને તો સહજ રીતે તમને એમ થાય કે સત્યના આચરણમાં ચાલવું હોય તો શું કરવું? તો દરેક ડગલે આ 4 વસ્તુ ધ્યાનમાં રાખવી. સત્યને માપી શકાય, સત્યને માપી શકાય આચરણમાં, કે સત્ય કોને કહેવું. કોઈ પણ કાર્ય કરીએ એમાં 4 મત લેવા. કે દાખલા તરીકે આપણે કોઈ કામ કર્યું, ચલો કે મંદિર બનાવવું છે આપણે, સારી વાત છે, ભગવાનનું કામ છે, તો લોકમત પ્રમાણે સારી વાત છે. પછી વેદમત પ્રમાણે મંદિર બનાવવું સારી વાત છે. રાજમત પ્રમાણે પણ બરાબર છે, અને સાધુમત પ્રમાણે પણ બરાબર છે, કે ત્યાં જે લોકો જશે એનું કલ્યાણ થશે. ભગવાન હોય કે ન હોય, પણ ત્યાં જનારો માણસ દરેક આસ્તિક અને ઝુકાવવાળો બનશે, સારા સંસ્કાર આવશે. તો 4 મત એમ કે છે કે હા મંદિર બનાવો, પણ જો હવે મંદિર બનાવવા માટે તમે બહાર સરકારી જમીન છે એને વાળવાનો વિચાર કરો છો, તો એ સત્ય ખંડિત થઈ જશે. કેમ કે એમાં લોકમત હા પાડશે કે વાળી લો જમીન, આપણે તો ભગવાનનું મંદિર બનાવવું છે ને, જમીન વાળી લેવાય. લોકમત હા પાડશે, પણ સાધુમત ના પાડશે. સાધુમત એમ કહેશે કે સરકારી તો સરકારી, પણ જમીન એ હકની ન કહેવાય, તો સરકારની કહેવાય. સરકાર તમને પરમિશન આપે તો કરે. વેદમત ના પાડશે અને રાજમત પણ ના પાડશે, એટલે એ સત્ય નથી. કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ વસ્તુ લ્યો, ક્યારેક એવું બને કે રાજમત હા પાડે, વેદમત હા પાડે, લોકમત હા પાડે, પણ સાધુમત ના પાડે કે આમ ન કરાય, તો પણ એ સત્ય નથી. કોઈ પણ કાર્ય કરો તો આ 4 મતને સાથે લઈને કરો. કદાચ અસત્યના પાયા પર ભગવાનનું મંદિર બનાવવું હોય તો પણ નથી બનાવવું, અને અસત્યના પાયા ઉપર આપણું ઘર બનાવવું છે તો પણ નથી બનાવવું. અસત્યના પાયા ઉપર આપણો એકનો એક પુત્ર કદાચ મરણ પથારીએ પડ્યો હોય અને અસત્યના માર્ગ ઉપર ચાલતા જો એ જીવતો હોય તો એને જીવાડવો પણ નથી. જો આટલા ટટ્ટાર થશો, અસત્યનો સાથ જ નહીં, અને અસત્યને સાથ આપનારનો પણ સાથ નહીં. ભગવાન કૃષ્ણએ ગીતામાં સમજાવ્યું, કેવા કેવા લોકોએ અસત્યનો સાથ આપ્યો. ખરેખર એને કહી દઉં, કોઈ વાક જ નહીં, અને બધી જ રીતે માફ કરવાને યોગ્ય, પૂજવાને યોગ્ય ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, આવી મહાન હસ્તીઓ પણ એ અસત્યની સાથે ઊભા હતા. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે હણી નાખ અર્જુન, અસત્યનો સાથ આપનાર પણ આપણો નથી. કદાચ આપણો ગમે એવો સગો હોય, ગમે એવો ભાઈ હોય, આપણો ધાર્મિક, નથી કહેતા કે આ બધા અત્યારે જે લડે છે ધર્મને હિસાબે લડે છે, પણ કદાચ તમારા ધર્મનો હોય, તમારા મજહબનો હોય, તો પણ અસત્યને સાથ આપનારો તમારો નથી. એ આજ નહીં તો કાલ તમારા માટે, સમાજ માટે, દેશ માટે અને દુનિયા માટે અજગર બનીને આવશે અને બધાને ગળી જશે. એટલે અસત્ય કોઈ પણ, આ 4 મતમાં એક પણ મત ખંડિત હોય. સાધુની એક વ્યાખ્યા એવી છે કે સત્યના માર્ગ પર કોઈ પણ સાધન માટે, પછી ભાઈ ભગવાનની ભક્તિ જ કેમ નથી કરતો સાધના, સાધન માટે મત તો માણસ સાધુ કહેવાય. તો અસત્યના માર્ગ ઉપર ચાલનારો ગમે તે હોય એ આપણો નથી. એટલે સત્યની ટૂંકમાં વાત કરીએ તો સત્યને માપવાના 4 માર્ગ છે.
અને એ સત્યને માપવા માટે, સત્યને માપીને, કદાચ તમારી પાસે દ્રષ્ટિ ન હોય તો એ દરેક પ્રશ્નનો જવાબ તમે ગમે ત્યાં અટકો કે ભાઈ અહીંયાથી મારે સત્યને કેમ માપવું, અહીંયા તો વિડંબના ઊભી થઈ, તો ત્યાં જવાબ આપશે તમને રામાયણ અને ગીતા. અને જો તમે સૌરાષ્ટ્ર વાંચ્યું છો તો ગંગા સતીના ભજનો પણ તમને જવાબ આપશે. ઘણી બધી ગુરુવાણીઓમાં જવાબ મળશે, પણ ખાસ રામાયણ અને ગીતા. જો તમારે સહજતાથી સત્યની સાથે રહીને જીવન જીવી જવું છે તો દરેક પ્રશ્નનો જવાબ રામાયણમાં છે. કેળવવાનું છે કે તમે એ સમયે કયા પાત્રને બંધ બેસતા થાવ છો. અને ભગવાન કૃષ્ણની ગીતા, ભાગવત ગીતામાં કોઈ પણ ક્ષેત્રે તમે ઊભા હશો ત્યાં તમને તમારું દર્શન થશે. તમે તમારી જાતને અર્જુન સમજો. ગીતા બોધને ભગવાન કૃષ્ણના મુખથી બોલાયેલા શબ્દો સમજો અને એમ જ છે. અને કુરુક્ષેત્રને કર્મક્ષેત્ર સમજો. પછી જુઓ દરેક પ્રશ્નના જવાબ તમને મળે છે કે નહીં. ભલે ને તમે નાસ્તિક હોય, ન માનતા કૃષ્ણને, ન માનતા તમે રામને, પણ તમારું જીવન, તમારો સમય, તમારો સમાજ, તમારું ગામ, તમારો દેશ અને તમારી દુનિયાને જો સુવર્ણમય બનાવવી હોય, કાંતિમય બનાવવી હોય તો સત્યના માર્ગ પર તમારે ચાલવું પડશે. અને તમારી સાથે ચાલનારાઓને તમારે સત્યનો માર્ગ શીખવાડવો પડશે. તો આ રહી વાત સત્યની. સત્ય વિશે બોલીએ તો જેમ પહાડોમાંથી ઝરણાઓ આવતા જાય એમ આપણા મગજમાં વિચારો આવતા જાય અને બોલ્યા જ કરીએ. પણ આજના સમયમાં દરેક લોકો બહુ સમજદાર છે. એટલે જેને સમજવું છે એના માટે આ છે, જેને સમજવું નથી એના માટે નથી. આમ તો કહેવાય છે કે કુપાત્રને આગળ ન વાવવું જોઈએ. ગંગા સતી કહે છે કે ભલે ને કરે ધનના ઢગ, પણ આ છૂટું એટલે મૂક્યું છે કે ક્યાંય છુપાત્ર હોય અને કદાચ પી લે તો એને પણ આનંદ આવી જાય. જો કે એની અંદર બીજ પડ્યું હોય તો જ આ પાણી ત્યાં સુધી પહોંચે. તેઓ જે આ ખોરાકનું ગ્રહણ કરે, બીજ જ ન હોય તો કંઈ વાત જ નથી. અને એવા લોકોને સંભળાવવાનો પણ કોઈ મતલબ નથી.